જો કે ઝગમગ્યો વરસાદ પડતો હોય ને એ વરસાદમાં ગરમ ગરમ બટાકા ભાજી ખાવી હોય તો આપણે વલસાડમાં ગણેશભાઈની, જેમ કે ગણેશભાઈની બટાકા ભાજી ખાવા માટે સ્પેશિયલિસ્ટ અમે ઘરથી ખાવા માટે આવી ગયા છે ને આવી રીતના કંઈક બટાકા ભાજી બનાવવામાં આવે છે ને જબરજસ્ત લાગે છે. ગણેશભાઈની બટાકા ભાજી ખાવાની બી મજા આવે છે. એટલે માટે 2 બટાકા ભાજી અમે ગણેશભાઈને કહી દીધું કે 2 બટાકા ભાજી ગણેશભાઈ બનાવી દે. એટલે ગણેશભાઈએ આપણા માટે 2 બટાકા ભાજી રેડી કરી નાખી. એટલે એ બટાકા ભાજી ખાવા પહેલાં જ પાર્સલ કરાવી લીધી. જેમ કે 4-5 જેટલી પાર્સલ લેવાની હતી, તે બટાકા ભાજી પૂરી થઈ જાય તે પહેલાં મેં ગણેશભાઈને કીધું કે ગણેશભાઈ આપણી 4-5 બટાકા ભાજી તે પહેલાં પાર્સલ કરી દે ને 2 પહેલાં એક્સ્ટ્રા પાવ જ લઈ લીધા કે ખાવા માટે જરા પણ રૂકાવટ નહીં આવે. એટલે એક્સ્ટ્રા પાવ પહેલાંથી જ 2 લઈ લીધા ને પછી બટાકા ભાજી ખાવાનું ચાલુ કર્યું. આ છે આપણા ગણેશભાઈ, જે જબરજસ્ત બટાકા ભાજી બનાવે છે વલસાડમાં.